ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો વધ્યો છે। ગુજરાતના ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિરોધ પક્ષને લઈને આપેલું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે। ચાલો જાણીએ તેમને શું કહ્યું અને શા માટે આ નિવેદન આપ્યું, જેથી રાજકીય હલચલ મચી ગઈ। અત્યારે ઘણા બધા લોકો નવા ફૂટી નીકળ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી આવે, ક્યાંક કોંગ્રેસના નેતાઓ આવીને કહી જાય, પણ આજે મારે કચ્છમાં આવ્યું છે કહેવું છે લોકોને કે ગુજરાતમાં આવી ગુજરાતની પ્રજાનો મિજાજ તમે સારી રીતે ઓળખો છો। ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ ના કરશો। ગુજરાતની પ્રજા તમને બહુ રૂપિયાઓને એ સારામાં સારી રીતે ઓળખે છે કે કોણ બહુ રૂપિયા છે। ગુજરાતની પ્રજાએ તમને 25 વર્ષથી સત્તાથી વંચિત રાખ્યા છે, અને આ મને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગુજરાતની 6.5 કરોડ જનતા પર પૂરેપૂરો ભરોસો છે। હજી એ બીજા આવનારા 25 વર્ષ સુધી તમને સત્તા ઉપર નહીં આવવા દે। આ મને મારા ગુજરાતની 6.5 કરોડ જનતા પર પૂરેપૂરો ભરોસો છે। હાલમાં ગુજરાતની રાજકીય હવા થોડી ગરમ દેખાઈ રહી છે। એક તરફ વિપક્ષ સરકાર પર આરોપ લગાવી રહ્યો છે અને બીજી તરફ ભાજપ નેતાઓ આવા નિવેદનો આપી રાજકીય રંગમાં। PM19 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।